અને તાળીનો ગડગડાટ નહીં, આપણે બધા બે હાથ ઊંચા કરીને જયકાર બોલાવો. બોલ શ્રી રાજેન્દ્રગીરી મહારાજ કી, નાગેશ્વરી મહારાજ કી. હર 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 મહાદેવ. વાહ. એક વખત આજે શણગારે છે ને બધા આ ટ્રેક્ટરો, એના માટે તાળીનો ગડગડાટ થઈ જાય. બોલો, એ બધા એમ કે તમે તમારે બેહો મોજ કરો, અમે ભગવાનનો શણગાર કરીએ છીએ. રથ તૈયાર કરે છે ભગવાન કૃષ્ણ. ભગવાન એટલે કેવા ભગવાન? કવિ દાદ બાપુ લખે કે કૃષ્ણ દયાળુ કેવો છે તું, સૌને ભાવે એવો છે તું. કવિ દાદ બાપુની કલમે કેવું લખાય કે કૃષ્ણ દયાળુ કેવો છે તું, સૌને ભાવે એવો છે તું. રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે. ગોપને ગોવાળો લાગે, કોકને રાધા ગેલો લાગે, કોકને સાવ ઠરેલો લાગે. અને દુર્યોધનને બિંદુ લાગે, અર્જુનને મહાસિંધુ લાગે. કૃષ્ણ દયાળુ કેવો છે તું, સૌને ભાવે એવો છે તું, સૌને ભાવે એવો છે તું. એવા કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન યુદ્ધનો સમય ચાલતો હતો મહાભારતનો, અને દુર્યોધને કહેણ મોકલ્યું કે આજ મારી રાવટીમાં આવો, આપણે બેસીએ, થોડીક વાત કરીએ. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હું જરા તૈયાર થઈને આવું. અને કૃષ્ણ ભગવાન છે ને એ તૈયાર થવા ગયા. એટલે અર્જુનને એમ કે ભગવાન ગયા છે, હમણાં હાથ પગ મોઢું ધોઈને પાછા આવશે અને આપણે બધા જાશું. કલાક થયો, 2 કલાક થયા, ભગવાન નો આવ્યા. સાંભળજો, ભગવાન નો આવ્યા. એટલે અર્જુને આમ તપાસ કરી, એમાં ભગવાન આવ્યા. ભગવાને તો આમ સોનાના ઘરેણા પહેર્યા હતા, સોનાનો મુગટ પહેર્યો હતો, સરસ મજાના પિતાંબર. ભગવાન તૈયાર થઈને આવ્યા. એટલે અર્જુને કીધું કે ભગવાન તમે આટલી બધી વાર લગાડી અને અડધી રાતે દુર્યોધનને મળવા જવાનું, એમાં તમારે આટલા શણગાર સજવાની ક્યાં જરૂર હતી? ત્યારે ભગવાન બહુ સરસ બોલે છે. ભગવાન શું કહે છે? અર્જુનને શું કહે છે સાંભળજો. ભગવાને અર્જુનને એમ કીધું તું મને અંદરથી જોવે છે અને દુર્યોધન મને બહારથી જોવે છે. જે મને બહારથી જોવે છે ને એના માટે મારે શણગાર સજવા પડે છે, બાકી અંદરથી જોવે ને તો નાગેશ્વર મહાદેવ કી. ભીતર કાંઈ છે જ નહીં સાહેબ. મોરાર મમે મોમાર. બાપુ મોરાર સાહેબ, મોરાર મમે મોમાર, મેં મરો મરમ में, मेरे रोमे रोमे रार, मेरी रार मोरार. ર અને મ બેનો જ ઉપયોગ કર્યો છે. લ્યો, રમ. આમ જોવા જાય તો મર, જન્મ પછી શું છે તો કે મર. મોરાર મમે મોમાર, મેં મરો મરમ में, मेरे रोमे रोमे रार, मेरी रार मोरार में. મોરાર એટલે કૃષ્ણ સાહેબ. આપણે બધાય કૃષ્ણમાં ભળી જવાનું છે. આ જીવ છે ને એ શિવમાંથી આવે છે અને શિવમાં પાછો જતો રહે છે. કૃષ્ણ છે ને એ પણ શિવ તત્વ છે, રામ છે એ પણ શિવ તત્વ છે. અમે હું ભીખુદાનભાઈ અમેરિકા જયેલા અને ત્યાં લોસ એન્જલસમાં એક એરો સેન્ટરમાં અમારો કાર્યક્રમ, એક નાનકડો બાળક આવ્યો અને ભીખુદાનભાઈ ગાતા હતા ને તો બહુ રાજી થઈ ગયો અને ભીખુદાનભાઈના ઓટોગ્રાફ માંગ્યા, ફોટો પડાયો અને પછી એણે પ્રશ્ન કર્યો કે આ તમે જે ગાઓ છો, આ જે તમે બોલો છો એને શું કહેવાય? એટલે અમે કીધું કે આને ડાયરો કહેવાય, ડાયરો. સાંભળજો. એટલે એને બીજો પ્રશ્ન એ કર્યો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયરો? ડાયરો એટલે શું? આપણે એને ક્યાં સમજાવું ડાયરો એટલે શું? પણ મેં કીધું ડાયરો એટલે બીજું કાંઈ નહીં, ડાયા રહ્યો એનું નામ ડાયરો. ગાંડા થાવ ભાઈ. પણ બાળકને બહુ મજા આવી. અમને એને પ્રશ્ન કર્યો તમને ખબર છે આ તમે ગાઓ છો, બોલો છો, તમે સિંગિંગ કરો છો, પણ તમને ખબર છે મોટામાં મોટો સિંગર કોણ આ દુનિયાનો?
આપણે તો કોણ કહે ભાઈ, આપણે તો લતાજીનું નામ બોલીએ, રફી સાહેબનું નામ લઈએ, કિશોર કુમારનું નામ લઈએ, તાનસેનનું નામ લઈએ, તાના રીરીનું નામ લઈએ. બાપુ આનું જ નામ લઈએ ને આપણે, નારાયણ સ્વામી બાપુનું નામ લઈએ. એને વાત બહુ સરસ કરી, સાંભળજો. એને એમ કીધું કે માઇકલ જેક્સન થી મોટો કોઈ સિંગર આ દુનિયામાં નથી. લ્યો સાંભળજો. પછી આપણે એને જવાબ કેવો આપ્યો એ સાંભળજો. હવે ઈ અમેરિકાની કલ્ચરમાં મોટા થયેલા દીકરાને મેં એમ કીધું કે તું માઇકલ જેક્સનને માનતો હોય તો એ તારો વિષય છે, બાકી તારો માઇકલ જેક્સન એ સ્ત્રીમાંય નહોતો અને પુરુષમાંય નહોતો. તારો માઇકલ જેક્સન આખા શરીરે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. તારો માઇકલ જેક્સન છે ને વિમ્ઝિકલ હતો, ગાંડો હતો. તારો માઇકલ જેક્સન છે ને એને કલ્ચર માટે કાંઈ ગાયું જ નથી, એને કાંઈ સંસ્કૃતિના ગીત નથી ગાયા. તારો માઇકલ જેક્સન છે ને એ કરોડો રૂપિયા કમાયો, પણ પોતાના મસ્તક ઉપર બંદૂક મૂકી પિસ્તોલથી ગોળી મારી અને આત્મહત્યા કરી અને મરી ગયો. એ તારો માઇકલ જેક્સન. બાકી અમારો માઇકલ જેક્સન શ્રી મયુરભાઈ પટેલ જિલ્લા પ્રમુખ પધાર્યા છે, અને શ્રી સુનિલભાઈ ડાયમંડ એસોસિએશન પધાર્યા છે. એમને આપણે તાળીથી ગોળાર એમનું સન્માન રાજેન્દ્રગીરી બાપુ અને જગાભાઈ કરે. થોડી વાર આવો મયુરભાઈ, આવો રાજેન્દ્રભાઈ, આવો. પણ હવે સાંભળજો, મોજ આવે તો તાળી પાડજો, નહીતર એક કાર્યક્રમમાં કોઈ તાળી જ ન વગાડે. એટલે આયોજકને મેં બોલાવ્યા, આમ પાટણ બાજુ ડાયરો, મેં બોલાવી. મેં કીધું ભલામણ આવો ને, કોઈ તાળી નથી પાડતું. આયોજકને મેં પૂછ્યું, મેં કીધું કોઈ તાળી કેમ નથી પાડતું? મને કે ગઢવીભાઈ કોઈ તાળી નહીં પાડે, તમે તમારે જીકે રાખો. અમે તો પાછું 1.5 કલાક જીક્યું તોય કોઈ તાળી ન પાડે. પાછા આયોજકને મેં બોલાવ્યા, મેં બાપા અહીંયા આવો ને, કોઈ તાળી નથી પાડતું. મને કે કોઈ નહીં પાડે, અહીં તો બેરામંગાનું સંમેલન છે. અને બાપુએ ફોન કરી દીધો અને તમે આવી ગયા. એક જગ્યાએ તો કોઈ તાળી ન વગાડે, આગળ બેઠેલા એક દાદા તાળી પાડે, બોલો. અને અહીંયા અમને એવી ઉપડેલી, હો અમને એવી ઉપડેલી ભજનની લહેર કી. અને કેવી ઉપડેલી ભાઈ, હે કે વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ બાર બીજના ગણીને સમરું, બાર બીજના રે ગણીને સમરું, નકળંગ ને જાધારી ભજનમાં, નકળંગ ને જાધારી ભજનમાં, વાગે ભડાકા ભારી રે ઓ. હજુ તો એક જ લીટી, એમાં એક દાદો તાળી પાડે, બોલો. તો હું તો રાજી રાજી થઈ ગયો, હેઠે ઉતરીને પગે લાગ્યો. મેં કીધું તમે સમજદાર છો, તાળી પાડો છો? મને કે ના ના ગઢવીભાઈ, હું તો બુધાલાલ બનાવું છું. પછી ખબર પડી કે આ તો બુધાલાલ નહોતો બનાવતો, ગઢવીને બનાવતો હતો મારો દીકરો, બોલો. પણ એ માઇકલ જેક્સન ની એને વાત કરી એટલે મેં એને એમ જ કીધું, બાપુ મેં કીધું તારો માઇકલ જેક્સન આવો હતો, પણ અમારો માઇકલ જેક્સન છે હિન્દુસ્તાનમાં. હા, અને અમારો માઇકલ જ્યારે ડાન્સ કરે ને, અમારો માઇકલ જેક્સન એટલે અમારો મહાદેવ. અને અમારો મહાદેવ નાચે તો કેવું નાચે, નાગેશ્વર મહાદેવ નાચે તો કેવું નાચે, હે. અને બીજી વાત, અહીંયા જે કાંઈ ગોળ આવે છે ને ભાઈ, એ બધી અમે મંદિરમાં દઈને જવાના છીએ. એટલે અહીં વરહજો, હો. હારા કામમાં રૂપિયા વાપરજો તો છોકરા હારા જન્મશે. બાકી બીપીએલ માં સમજાણું હું? બીપીએલ એટલે બાપના પૈસે. હમણાં બજારમાં એક નવી કંપની ગુડાણી છે. એ કંપનીનું નામ શું ખબર છે? SPL, સસરાના પૈસે લે. બોલો, બાપાના ખૂટે તો સસરાને ક્યાં આટો મારો મારો દીકરો, બોલો. હે, એટલે રૂપિયા વરહજો બાપ. પણ ભગવાન નાગેશ્વર મહાદેવ નાચે તો કેવું નાચે કે શૈલ શ્રૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ,
शैल श्रृंग सम विशाल जटा झूठ चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षा दे हेलो मुंडन की कंठमाल विहसत हृदय चुसाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राचे सैन श्रृंग शंखशाल जटा युग चंद्रभा रंग की तरंग माल विमल नीर गाजे दो लोचन त्रय लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरराधे शैल श्रृंग सम विशाल जटा जुट चंद्र भाल गंग की तरंग बाल विमल नीर गाजे दो लोचन त्रय लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरराधे मुंडन की कंठमाल निहत हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राजे मम 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 डमरू बाज नाद में स्वर सरसुराज शंकर महाराज याद तांडव नाच मारो भोले महाराज आज तांडव नाचे मारो शंकर महाराज आज तांडव नाचे જુઓ આપણા કાઠિયાવાડના આપણા સૌરાષ્ટ્રની સંગીતની તાકાત કેવી આપણા ગુજરાતના એમાં તબલા વાગે તો કેવા વાગે મયુરભાઈ સાંભળજો એમાં તબલા વાગે તો કેવા વાગે ભગવાન નાચે ત્યારે દાંતીલાંગ દાંતીલાંગ દિતિકટ 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 धर नारद कर सारा दिया राधे सिद्ध सब किन्नर अप्सर गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष याते बम 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 मंजीरा शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे પણ એમાં મંજીરા કેવા વાગે આ મંજીરું છે ને મંજીરું એનું વજન કાંઈ નહીં બાપુ આ મંજીરાનું વજન કાંઈ નહીં પણ અમેરિકા લઈ જાય હો આ 20 કરોડ રૂપિયા હોય ને તો વિઝા ન મળે પણ આ પાછળનું મંજીરું વિઝા અપાવે સાહેબ હો આ 8 વાર અમેરિકા જઈ આવ્યો છે એના માટે તાળીનો ગડગડાટ થઈ જાય હા અને મંજીરો છે ને અદ્ભુત છે કેટલા આવ્યા ને કેટલાય ગયા કેટલાય ગયા બાકીના હલવાઈ ગયા બાકીના હલવાઈ ગયા બાકી કેટલાય ગયા એ મંજીરા કેવા વાગે સાઉન્ડ
નગાર ધમક ધમ ધમાકે ઝંઝક ઝંઝક જજાજ કિન કિન મંદિર ઉપાડ ઝંઝક ઝંઝક જજાજ કિન કિન મંદિર ઉપાડ કિટ દિન નગાર ધમક ધમ ધમાકે ચમક ચમક ચમ ધમાક ઝાલર જમ જમ જમાક ગુગર ગમ ગમ ગમાક ગમક ગમ ગમાકે ઝંઝક ઝંઝક રજાજ કિન કિન મંદિર ઉપાદ ઝંઝક ઝંઝક રજાજ કિન કિન મંદિર ઉપાદ કિટ દિન નગાર ધમક ધમ ધમાકે ચમક ચમક ચમ ચમાક ઝાલર જમ જમ જમાક ગુગર ગમ ગમ ગમાક ગમક ગમ ગમાકે કટી તટપટ લટકી લટકી ફરગર ગતિ અચકી અચકી નિરખત સુર ઉચકી મુચકી લચકી મચકી લાજે પમ ડમરુ બાજ પમ 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 ડમરુ બાજ પમ પમ ડમરુ બાજ પમ પમ ડમરુ બાજ નાદ શ્વેત સરસુરાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચ મારો બોલે મહારાજ યાદ તાંડવ નાચ મારો બોલે મહારાજ યાદ હર 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 નાગેશ્વર મહાદેવ કી મજા આવી ને બસ બસ આનંદ કરો ભજન એના અક્ષર છે ત્રણ જ અક્ષર છે ને ભજન ગાય કોણ તો કે ભગતો એના અક્ષર ત્રણ જ કાનો માત્ર નહીં પાછો ભજન અક્ષર ત્રણ કાનો માત્ર નહીં ગાય કોણ તો કે ભગતો અક્ષર ત્રણ કાનો માત્ર વગરના હાંભળે કોણ તો કે જગતો અક્ષર ત્રણ કાનો માત્ર વગરના અને સાંભળવાનું કેવું કે મફતો ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના આર્થિક સહયોગથી અને ક્રિયા ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રસ્તુતિ આજનો આ સરસ મજાનો કાર્યક્રમ આના પછી આપણા રમેશભાઈ રાવળનો ડાક ડમરૂનો કાર્યક્રમ છે એટલે એમના માટે પણ તાળી પાડી દો સરસ મજાનો આ 13મું વર્ષ છે એમનું હા ડાકલા તો ડાકલા જ ભાઈ જૂનું અને પુરાણું સંગીત છે પણ મહેમાનોનું સ્વાગત લેવું છે કે વાર છે હા થોડીક વાર પછી આનંદ કરીએ ત્યાં સુધી આ સુંદર મજાનો પ્રયોગ છે અને ભગવાનની રથયાત્રા છે હા હા મને આપો નામ આપો એક વખત બધા મહેમાનો માટે તાળીનો ગડગડાટ થઈ જાય આપણા આંગણે આવા સોનાની સાંકળે બાંધી અને લાવો તો પણ ન પધારે એવા આપણા જિલ્લા તાલુકા અને ખૂબ જ મોગેરા મહેમાનો પધાર્યા છે એમાં શ્રી મયુરભાઈ પટેલ જિલ્લા પ્રમુખ એમનું સ્વાગત રાજગીરી બાપુ કરશે તો હું વિનંતી કરું બાપુને કે બાપુ આપ શ્રી મયુરભાઈ પટેલ આપણા બોટાદ જિલ્લાના પ્રમુખ સાહેબ છે એમનું સ્વાગત થઈ જાય જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય આ બધા આપણા ખૂબ જ જેની જોતા તા વાટ એ માનવ્યું અમને આવીને હામાં મળ્યા પછી ઉગડ્યા હૈયા કેરા હાટ કામ ન પડ્યા કોચીતણા હે અને આવા મહેમાન આવે ને એ આપણું બધાયનું સૌભાગ્ય છે કારણ કે એક તો જગન્નાથ મહારાજનો આવો કાર્યક્રમ હોય અને સનાતન સંસ્કૃતિના ડંકા વાગતા હોય સમગ્ર ગુજરાત ગાંડું બની ગયું હોય સાહેબ અને એમાંય જગન્નાથજી મહારાજ આમ તો ભગવાન કૃષ્ણ ગોકુળમાં મથુરામાં જન્મે ગોકુળમાં મોટા થાય મહાભારતનું યુદ્ધ પતાવી અને ગુજરાત દ્વારિકામાં આવે
દ્વારિકામાં પોતે દેહ ત્યાગ કરે, હૃદય છે એ દરિયામાં કોઈ નાખે અને હૃદય તરતું તરતું છે આસામના દરિયા કાંઠે પહોંચે અને હૃદય એ જે જગ્યાએ છે ને અહીંયા જગન્નાથ મહારાજનું આજે મંદિર છે. આપણે તાળીના ગડગડાટથી વધાવે સરસ મજાનું જગન્નાથપુરી. હું વિનંતી કરું ચકોરગીરી બાપુ એમનું સ્વાગત શ્રી નરેશભાઈ પરમાર કરશે. પધારો બાપુ. બાપુનું સ્વાગત નરેશભાઈ પરમાર. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જુજુ પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. આવા સંતોએ આપણા ધર્મને જીવતો રાખ્યો છે. જોરદાર તાળીથી આપણે બાપુને વધાવી લઈએ. જુઓ કેવો અમારા રૂખડ બાવા છે ને ભાઈ ભાઈ, ભગવાનનું સ્વરૂપ કહેવાય. એવા જેમના આયોજન તળે એવા પરમ પૂજ્ય રાજગીર બાપુ એમનું સ્વાગત શ્રી હિતેશભાઈ પરમાર કરશે. શ્રી રાજગીર બાપુનું સ્વાગત શ્રી હિતેશભાઈ પરમાર કરશે. માયાને મમતા તણા જેને હૃદયને લાગ્યા રોગ, ઈ સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદભા. આવા સંતો આપણા સનાતન ધર્મનું અને સનાતન સંસ્કૃતિનું ઘરેણું છે. બાપ, તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈએ. એવા જ અહીંયા આપણા વનરાજસિંહ ખેર જે આપણા મંદિરના સુંદર મજાના વ્યવસ્થાપક છે, એવા એમનું સ્વાગત શ્રી બળદેવભાઈ ભોપાભાઈ કરશે. તો વિનંતી કરું વનરાજસિંહ બાપુને કે બાપુ આવો, આપનું સ્વાગત બળદેવભાઈ કરશે. હા, બજરંગ દળના પણ પ્રમુખ છે અને આપણા જગન્નાથ મંદિરના પ્રમુખ સાહેબ પણ છે જય જય. હા હા, શ્રી પિયુષ મહેતા માટે પણ આપણે તાળીનો ગડગડાટ કરી દઈએ. એવા જ અમારા સુનિલભાઈ ઢાકડગીયા ડાયમંડ એસોસિએશન એમનું સ્વાગત શ્રી જગાભાઈ કરશે. તો શ્રી સુનિલભાઈ સાહેબને વિનંતી, પધારો. એમનું સ્વાગત શ્રી જગાભાઈ કરશે. વાહ, બધા પ્રેમથી એક વખત જયકારો કરો. બોલ શ્રી જગન્નાથ મહારાજ કી. અને એક વખત ભગવાન માટે તાળીનો ગડગડાટ થઈ જાય. હા, પણ ભગવાન માટે તાળી એટલા માટે પાડવાની, તાળીની પણ કવિતા અમારા ગુલાબદાન બારોટે બનાવી છે સાહેબ. તાળીની કવિતા હો, બહુ સરસ છે, સાંભળજો. કે હથેળીમાં વાળ નહીં અને ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેયડાને પાન નહીં અને ઘર જમાઈને માન નહીં. સાસરીમાં ભાઈ જાવ ને તો 4-5 દિવસ રોકાણ થાય, ચાતુર્માસ ન કરાય. પછી સસરો લાગે અમરીશ પુરી જેવો અને હાહુ લાગે લલિતા પવાર અને શાળા સાહેબ શક્તિ કપૂર જેવા લાગે હો. હા, આથી ક્યાં. એટલે અમારો કવિ કે ગથડીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેયડાને પાન નહીં, ઘર જમીને માન નહીં, ઉંદરને હું ચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ડુંગરા કોઈ દી નરમ નહીં, ગુલ્ફી કોઈ દી ગરમ નહીં, કજિયામાં વિધિ નહીં, મહેનત વગર સીધી નહીં, ફળ ફૂળના હાથો નહીં. અને પધારેલા મહેમાનો માટે તાળી પાડો તો મારા જગન્નાથ મહારાજને કઈ વાંધો. કેવી સરસ મજાની ગુજરાતની ભૂમિ છે.
હે આપણું ગુજરાત સૌરાષ્ટ્ર કેટલું સરસ. અમે જ્યારે અમેરિકા જઈએ ને એટલે લોકો અમને કહે કે તમે ગુજરાત વિશે કાંઈક બોલો, ગુજરાત વિશે કાંઈક બોલો. અને ગુજરાત વિશે ખાલી 10 લાઈન મેં બનાવી અને બોલ્યો તો. જો મજા આવે તો તાળીનો ગડગડાટ કરજો. અરે હા નહીં, એ તો આપણા ખાસ છે ધીમંતભાઈ. હા ધીમંતભાઈ શુક્લા, પધારો 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 બાપ. આ અરવિંદભાઈ એમનું સ્વાગત કરશે. ધીમંતભાઈ આવો. અમને સુંદર મજાનો સહકાર તો અમારા ભૂદેવે આપ્યો છે. ભૂદેવ માટે તાળીનો ગડગડાટ થઈ જાય ભાઈ ભાઈ. હર 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 મહાદેવ. આવા ધંધો પાછો પૂજા પાનો જ છે. હા જય હો. વાહ ગુરુ ગુરુ. હવે બધું પતી ગયું કે હજુ છે કઈ? બસ મારું ગાડો માંડ પાટે ચડે છે. પણ એક વખત અમારા રાજકુમારભાઈ માટે તાળી પાડો. એ તો મહેમાન તરીકે આવ્યા છે. રાજકુમાર જાની, મહાદેવ પ્રોડક્શન ફિલ્મો બનાવે છે, મોટા મોટા નાટકો મુંબઈ, સુરત અને વિદેશ સુધી એમના નાટકો જાય છે. જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો છે. યુટ્યુબ ચેનલ તમે જોરો મહાદેવ પ્રોડક્શન, એટલે સુંદર મજાના ગીતો સાંભળવાના મળે. હા કલાકારને ઝીરોમાંથી હીરો બનાવે છે. એક વખત જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય ભાઈ ભાઈ. અને તમને ચેલેન્જ મારીને કહું છું, તમારા ગામની આજુબાજુ કોઈ કલાકાર હોય ને તો તમે એમનો નંબર લઈ લીજો. એને ઝીરોમાંથી હીરો બનાવશે સાહેબ, મારી ગેરંટી છે ભાઈ ભાઈ. પણ અમે ગુજરાતની વાત કરતા હતા. ગુજરાત કેવું છે સાહેબ? અમે બહાર જઈએ ને એટલે કાઠિયાવાડ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત આ બધું છે ને વિલીન થઈ જાય, ખાલી ગુજરાત જ રહે. પણ આપણા ગુજરાત વિશે જ્યારે અમે બોલીએ તો કેવું બોલીએ કે પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે. પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે, એવી પ્રકૃતિનો વરસાદ છે બોસ. એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે, સૌનું રૂડું તકદીર છે. યસ એવું આ ગુજરાત છે. અહીં ભોજનમાં ખીર છે, સંસ્કારમાં ખમીર છે, અને પ્રજા બધી સુરવીર છે. કારણ આ તો સરદાર પટેલનું ગુજરાત છે, સોમનાથ મહાદેવનું ગુજરાત છે. અહીં પર્વોનો પ્રાસ છે, તીર્થોતરનો પ્રવાસ છે, અને દયાનો દિલમાં વાસ છે. કારણ આ તો માં અંબાનું ગુજરાત છે, માં ખોડલનું ગુજરાત છે. આટલી વાત કરીને એમાં એક દોઢ ડાયો ઉભો છે. દોઢ ડાયો. હા અમારા ડાયરામાં ડાયા હોય, પાછા દોઢ ડાયા હોય. અમુક તો હળંગ ડાયા હોય, હળંગ ડાયા. હા એક દોઢ ડાયો ઉભો છે. મને કે હું આ ગુજરાત ગુજરાત 10 લીટીમાં થોડું ગુજરાત આવે? ગઢવીભાઈ ગુજરાત વિશે તો આખો ગ્રંથ લખાય, ગ્રંથ. પછી આપણો મગજ કેવો જાય. મેં કીધું હવે ગુજરાત સાઈડમાં મૂકી દે, ખાલી અમારો કક્કો બારખડી છે ને એનો ગો લઈ લે, ખાલી અમારો ગોજ ભૂકા કાઢી નાખે. મને કે કેવી રીતે? મેં કીધું હા ભાઈ અમારા ગોની તાકાત. મને કે બોલો. મેં કીધું આખા ભારતમાં આટો માર, સારામાં સારું રાજ્ય કયું? મને કે ગુજરાત. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગથી થઈ. તમે કીધું આખા ભારતમાં આટો માર, સારામાં સારું પાટનગર કયું? મને કે ગાંધીનગર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગથી થઈ. તમે કીધું આખા ભારતમાં આટો માર, દેશને આઝાદી કોણે દીધી હતી? મને કે ગાંધીજીએ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગથી થઈ. મેં કીધું ગાંધીજીને શું વાગેલું? મને કે ગોળી. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગથી થઈ. મેં કીધું આ ગોળી મારેલી કોણે? મને કે ગોળ છે એ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. તો મેં કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો? મને કે ગિરનાર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર નદી કઈ? મને કે ગંગા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર ગ્રંથ કયો? મને કે ગીતા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું? મને કે ગાય માતા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કયું? મને કે ગુલાબ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું તારો દીકરો શ્યામાન પાઈસ થયો. મને કે ગણિતમાં. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય? મને કે ગણપતિ બાપાનું. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ ખોડા? મને કે ગતિ થઈ. મેં કીધું એમાં વિધિ કરવા કોણ આવે? મને કે ગોર બાપા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું એમાં હું વેચવામાં આવે? મને કે ગોળ દાણા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું જીવનમાં માર્ગ કોણ બતાવે? મને કે ગુરુદેવ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું ગુરુદેવનું કયું ન
માને ને શું કહેવાય? મને કે ગધેડો. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગથી થઈ. તો મેં કીધું આ બધું તને કોણ સંભળાવે છે? મને કે ગઢવી. તો ગઢવી માટે જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ. હા, આની મજા છે સાહેબ. આપણી પાસે સમય ઓછો છે અને ખૂબ આનંદ કરવો છે, પણ આજે બહેનોની સંખ્યા ખૂબ છે. આ બધી માતાઓ બહેનો છે ને એ બધી શક્તિ કહેવાય. સ્ત્રી એટલે શક્તિ, પુરુષ એટલે હું ખબર છે? યથાશક્તિ. બીજા નંબરમાં સહન શક્તિ અને છેલ્લે અશક્તિ. હા, તમને મારી વાત ખોટી લાગતી હોય ને તો આટો મારો લ્યો. સ્ટર્લિંગમાં જાઓ, સિમ્સમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, વાડીલાલમાં જાઓ, કોઈ પણ હોસ્પિટલમાં આટો દ્યો તમે એટલે લગભગ પલંગ ઉપર છે ને આ મુશાળા જ ઉતાય છે લ્યો. હા, એની ઘરવાળી તો બાજુમાં બેઠી હશે. હલસો માં નળી નીકળી જાય. હવે તું બેઠી છે તો જીવ નીકળી જાય. એટલે બેનો છે ને બધી શક્તિ કહેવાય. હા, અને શક્તિ બધે આગળ. મયુરભાઈ, રાધા કૃષ્ણ તો રાધા આગળ, કૃષ્ણ પાછળ લ્યો. સીતારામ તો સીતા આગળ, રામ પાછળ. કામ બધા આમણે કર્યા મુસાળાએ. સીતારામમાં સીતા આગળ, રાધા કૃષ્ણમાં રાધા આગળ, લક્ષ્મીનારાયણમાં લક્ષ્મી આગળ. આવું એક ડાયરામ બોલ્યો ને એક ભાઈ ઉભા થઈ ગયા. મન કે શંકર પાર્વતી. મન કે ગઢવીભાઈ શંકર આગળ, પાર્વતી પાછળ. તો એની પાર્વતી પાછળ બેઠેલી. ઈ કે ગૌરી શંકર બેહી જાવ જરા હો, ઉભા થાવ માં. ઉમિયા શંકર એના ત્યાં જ ગુડાજો, ઉભા ન થતા. હા, બેનો તો બેનો છે સાહેબો. પણ એવો સરસ મજાનો કાર્યક્રમ છે ત્યારે આપણે 11 વાગે કાર્યક્રમને અહીંયા સમાપન કરવાનો છે. પછી આપણા રમેશભાઈ રાવળ સુંદર મજાના દાખલા તમને સંભળાવશે. પણ એક વખત ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના આર્થિક સહયોગથી અને ક્રિયા ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રસ્તુતિ આજનો આ કાર્યક્રમ તો જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. અને તમારી સમક્ષ એક એવી દીકરીને રજૂ કરું છું જેના અવાજમાં માં મોગલનો, માં સોનલનો ભાવ છે, માં અંબાનો ભાવ છે. આપણી ગુજરાતની સંસ્કૃતિના એવા ગીતો ભજનો લઈ અને તમારી સમક્ષ આવે છે. અને એ દીકરીનું નામ છે વિશાખા દરજી. તો વિશાખાને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો. એનો સૂર અને એનું ભજન એ તમને ભીખુદાનભાઈ ગઢવી જેટલી જ મોજ કરાવશે. તો તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે વિશાખા દરજી.